સુરતમાં સિટી બસમાં નશીલી યુવકે બસમાં હંગામો મચાવ્યો। પાલિકા પરિવહન વિભાગના ચેરમેન દ્વારા વિડીયો બાબતે તપાસ કરાઈ। પોલીસ તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। કામરેજ રૂટની બસ હતી, તેમાં નશીલી યુવક ચડી ગયો હતો। ચાલુ બસે કોઈ પેસેન્જર દ્વારા તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। સુરતમાં સિટી બસમાં નશીલી યુવકે બસમાં હંગામો મચાવ્યો। પાલિકા પરિવહન વિભાગના ચેરમેન દ્વારા વિડીયો બાબતે તપાસ કરાઈ છે। પોલીસ તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। કામરેજ રૂટની બસ હતી, તેમાં નશીલી યુવક ચડી ગયો। ચાલુ બસે કોઈ પેસેન્જર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો। ડ્રાઈવરની ભૂલ હશે તો કાર્યવાહી થશે। ડ્રાઈવરે બસ ઊભી રાખી હોત તો અથવા પોલીસ સ્ટેશનમાં લઈ જતે આ યુવક પકડાઈ ગયો હોત। કોઈ પણ બસમાં કોઈ નશાની હાલતમાં હોય તો અમને જાણ કરવાનું ચેરમેન પરિવહન પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે। પોલીસને પડકાર ફેંકતો વિડીયો દ્રશ્યમાં જોવા મળ્યો છે। ત્યારે આ ઘટના મામલે લોકોમાં પણ રોષ છે। નશેડીઓ દરરોજ કોઈને કોઈ બસમાં હંગામો મચાવતા હોવાના લોકોના આક્ષેપ છે। આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે નશેડીઓ દરેક જગ્યાએ અનેક જગ્યાએ બસમાં મુસાફરોનો સામાન ચોરી करता હોવાના પણ આક્ષેપ છે। नमस्ते, मेरा नाम अजय है। मैं रायपुर का रहने वाला छत्तीसगढ़ से हूँ। यहाँ पे मुझे 1 साल से हमारा मेडिसिन फार्मा एजेंसी का कंपनी है, तो इधर काम करना होता है। तो मोस्टली हमारा ना इसी में बस के दौरान ट्रैवलिंग का काम रहता है। तो एक जगह से दूसरे जगह जाने में ना बहुत बार ऐसा होता है कि जो नशे करने वाले लोग ट्रैवल करते हैं, दारू वगैरह पीते हैं या फिर बहुत सारे नशे करते हैं। तो उसके दौरान ना हमें बहुत सारे ट्रैवल के दौरान ना नुकसान होता है, तकलीफ होती है। जिसमें यहाँ पे जैसे बुजुर्ग भी ट्रैवल करते हैं, महिलाएं, गर्भवती महिलाएं या फिर विकलांग भी सफ़र करते हैं। तो उसमें जो नशा किए रहते हैं या फिर ड्रिंक वगैरह करते हैं, जो शराब वगैरह पी के नशा ट्रैवल करते हैं, तो उनकी वजह से बहुत सारी प्रॉब्लम होती है। हाँ, घણા એવા પબ્લિકમાં હોય છે મેન્સ લોકો, જે લોકો મોસ્ટલી પીને જ આવતા હોય છે। અને રેડ બસમાં ને બ્લુ બસમાં તો બહુ જ જોવા મળે। અને એમાં રેડ બસમાં તો મોસ્ટલી એ લોકો આગળની સાઈડથી ચડે કે એ પ્રમાણે એ લોકો લેડીઝ હોય તો એ લોકોને બેડ રીતે ટચ કરવાનું એ બધા માટે એ લોકો આગળથી જ ચડતા હોય છે। કહીએ કે પાછળથી જાઓ તો બી એ લોકો નહીં જાય। ડ્રાઈવર લોકો કહે કે તમે લોકો પાછળથી ચડો તો બી એ લોકો પાછળથી નહીં ચડે અને આગળથી ચડે કે લેડીઝ લોકોને ટચ કરી આમ દે। तो આ માટે પોલીસોએ भी स्ट्रिक्टली કંઈક કરવું જોઈએ। मेरा नाम है अंकित पाल, ये उत्तर प्रदेश के रहने वाले हैं। यहाँ पे सूरत पे हम लोग मेडिकल सर्विस स्टूडेंट हैं। क्या कहना चाहेंगे हर रोज यहाँ पे नशा करके? हम लोगों को यही चीज़ कहना चाहेंगे कि यहाँ पे BRTS पे जो लोग रहते हैं नशा करके इधर BRTS पे नहीं आना चाहिए उनको। और जो लोग यहाँ पे काफ़ी लोग लेटे रहते हैं, इधर मैंने काफ़ी लोगों को देखा कि नशा करके लेटे रहते हैं। बस या किसी चीज़ से एक्सीडेंट ज़्यादातर होता है, मैंने इधर काफ़ी लोगों को देखा। तो बस के अंदर मुसाफरों को साथ में नशाकारक वस्तुएं लेके प्रवासी जाते हैं, क्या कहेंगे? तो उनको यही कहेंगे कि हम जैसे नशा मुक्त जैसे प्रवासी जाते हैं उनको एक पहली बात तो उसमें जो बस या ड्राइवर या कंडक्टर रहता है उसको सूचित ये किया जाए कि उनको दोबारा कोई भी हो तो उसको पहले बस से निकाल के बाहर किया जाए। समझ रहे हो ना, क्योंकि इससे उनकी वजह से दूसरों लोगों को भी प्रॉब्लम होती है। गत रोज BRTS बसनी अंदर एक नशेड़ी जे गाड़ागाड़ करे छे, अभद्र वर्तन करे छे અને મારી પાસે ડ્રગ છે અને હું ઘરનો બહુ મજબૂત પૈસાદાર વ્યક્તિ છું। એ કયા પેસેન્જર સાથે ઝઘડો કરે છે એ હજુ ધ્યાન પર આવ્યું નથી, પરંતુ આ વિડીયો વાયરલ થતાં મારી પાસે સાંજે જ્યારે પહોંચ્યો ત્યારે અમારા DMC અને અમારા જનરલ મેનેજર એમને આ વિડીયો મોકલાયો છે। આ તમામ વિગત, આ પેસેન્જર ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, ત્યાં આ બસની અંદર BRTS બસની અંદર કંડક્ટર હોતો નથી, પરંતુ જે સ્થાનકથી બેઠો તે કેશિયર પાસેથી એને ટિકિટ લીધી છે કે નહીં, સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં, અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે। તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશીડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે। આ કેવી રીતે અભદ્ર વર્તન, ત્યાં બાજુની અંદર એને સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે, એ કેટલી ગભરાયેલી હાલતમાં છે, એ બહુ ગંભીર બાબત છે। અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવते એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે, પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે, એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો। એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી, કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું, તો આ નશેડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે। પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે, પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ। હું વિનંતી કરું છું, આવી બાબત બહુ ગંભીર બાબત છે અને આ નશીડીઓને અમે છોડવાના નથી, એના ઘર સુધી પહોંચવાના છે, એનો વરઘોડો 100% નીકળે એવી રીતે અમે કાર્યવાહી કરવાના છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।